ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી નાખતું કમકમાટી ભરી ઘટના અને શિક્ષણ સંકુલની અંદર સલામતીની જેને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કરે તેવી દુઃખદ ઘટના, શિક્ષણ જગતને શરમજનક કરનાર દાહોદની ઘટનામાં આચાર્યશ્રીના કરતૂતો જે સામે આવ્યા, એ રીતે જ એક શિક્ષક બોટાદની અંદર માસૂમ બાળકી સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ શાળા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે, એ પછી ઉપલેટાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર, આજે એક યુનિવર્સિટીની ઘટના પણ સામે આવી, ખાનગી યુનિવર્સિટીની, અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને જેમાં દીકરીઓ સલામત નથી. આ સૌની ચિંતાનો વિષય એટલા માટે કે જે ઘટનાઓ આપણી સામે આવી એમાં ખાસ કરીને દાહોદની ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય, ખાસ કરીને વાલીઓ માટે પોતાની દીકરીઓને મોકલવી, માસૂમ દીકરીઓને, અને અહીંયા જે ઘટનાઓ થઈ એ આપણે સૌની સામે વાલીઓ માટે પણ આંખ ઉઘાડનારી, અને શિક્ષણ વિભાગ જે કુંભકર્ણની નિંદ્રામાં હંમેશા ઘટના બને પછી બધી વાતો કરે, પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર, દાહોદની અંદર ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને ભીખનારાઓ ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો ઉપર રોક લાગે. એક તરફ આપણે શિક્ષકને માસ્તર કહીએ એટલે કે માના સ્તરનું, એટલે માસ્તર જ્યાં વાલીઓ ભરોસા સાથે મોકલે અને ત્યાં જ આવી ઘટના બને, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ એની હત્યા થાય. પણ આ કનેક્શનોની અંદર જે દાહોદની ઘટનાની અંદર જે આચાર્યશ્રીએ આ કારનામાને અંજામ આપ્યો, એ આચાર્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે. મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈ પણ તમને એ ફોટોગ્રાફ સાથે કહેશે. ઉપલેટાની અંદર ઘટના બની, દીકરી અભ્યાસ કરવા આવી, એની સાથે દુષ્કર્મ થાય, એની ફરિયાદ નોંધાણી, લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે, પણ અંતે શું થયું? આરોપી કોણ નીકળ્યા? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો. ગઈકાલે આગળની એક ઘટના બની, એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકડાણા. આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માંગુ છું કે દબાણની નીચે તો પગલાં લેવાના, પણ આવા કારનામાને અંજામ આપનાર, આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલાં ભરાય અને લોકોને ખબર પડે કે આવું કામ કરતા પહેલા તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલા એમનામાં ડર પેદા થાય, તે પ્રકારના પગલાં ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર જ્યારે આક્રોશ ઉભો થાય ત્યારે દેખાવ પૂરતું ન કરે. આપણા સૌને ચિંતાજનક છે. અન્ય રાજ્યમાં બનતી ઘટના હોય ત્યારે મીણબત્તી લઈ અને બીજી રીતે બધા રાતોરાત ટ્વીટ કરે છે, પણ હજી સુધી મુખ્યમંત્રી શ્રી કે કોઈનું ટ્વીટ નથી આવ્યું. હજી સુધી ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ નથી આવ્યું. આ ઘટનાઓ એક પછી એક ને, ઉપલેટાની ઘટના બની શૈક્ષણિક સંકુલમાં, કઈ રીતે દીકરીનું શોષણ થતું હતું. આ દાહોદની ઘટના આપણને કાજુ કંપાવી દે તેવું. એવી જ ઘટના બોટાદની અંદર
આજે એક ખાનગી યુનિવર્સિટીમાં આ બધી પછી પણ સરકાર શૈક્ષણિક સંકુલોને સલામત કરવા માટે કઈ પ્રકારની નીતિ અખત્યા કરવા માંગે છે એ પણ ગુજરાત જાણવા માંગે છે. હું મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈને વિનંતી કરું છું તેઓ આપની સાથે વાત. હાલમાં જ જે ઘટના દાહોદમાં ઘટી આપણા સૌનું કાળજું કંપી જાય તેવી ઘટના, 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા આદરવામાં આવે, કરવામાં આવે. સંપૂર્ણપણે ગુજરાત રાજ્યના દરેક વાલીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી ઘટના. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી પઢાઓના નારા આપે ત્યારે ગુજરાતની જનતાએ સામે બેટી બચાવોનો નારો આપવો પડે તેવી ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે. હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી, બોટાદમાં ઘટી, આટકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી, આવી અનેક ઘટનાઓ શાળામાં, એ પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય, કઠલાલની શાળા હોય, આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે. દરેક વાલીઓ હેરાન, પરેશાન અને ચિંતામાં છે. અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે. સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે, સંસ્કારી ગણાવે છે. એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે, સામેલ છે. અને બાળકી કેટલા વર્ષની? 6 વર્ષ. આજે મીણબત્તી લઈને નીકળનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરી માટે, જે આચાર્યએ જે 6 વર્ષની દીકરીની હત્યા કરી છે, તે આચાર્યના વિરુદ્ધમાં ક્યારે મીણબત્તી લઈને નીકળવાના છો? આચાર્યના પોતાના 3 ફેસબુક એકાઉન્ટ હતા. 2015-16 પછીની એક પણ પોસ્ટ અપડેટ દેખાતી નથી. અને કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની, જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો. ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો. આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે સમજાતું નથી. પાટણ મહેસાણાની ઘટના હોય તો પણ એ ભાજપનો આગેવાન નીકળે, યુવા મોરચાનો આગેવાન નીકળે. રાજકોટ જિલ્લાના આટકોટની ઘટના હોય તો ત્યાં પણ ભાજપનો આગેવાન નીકળે. અને આજે દાહોદની વાત આવે તો ત્યાં પણ સંઘ VHPનો આગેવાન નીકળે. તો આ તે કયા પ્રકારનું સંગઠન એમનું કામ કરી રહ્યું છે? ચિંતાનો વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી છે. તેમની જોડે જોડાયેલા લોકો, તેમના આગેવાનો ઉપર હત્યાના ગુના નોંધાય, બળાત્કારના ગુના નોંધાય તો આવા શાસનમાં ગુજરાતની દીકરીઓ કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરશે? આ ગુજરાત રાજ્યના વાલીઓ કઈ રીતે પોતાની બાળકીઓને સુરક્ષિત મહેસૂસ કરાવી શકશે? આ બેટી પઢાઓનો જે નારો હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહ્યો છે. અને હવે ગુજરાત રાજ્યના નાગરિકોએ પોતાની બેટી બચાવવા નીકળવું પડે તે ફરજ પડી રહી છે. આપની સમક્ષ કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ રજૂ કરું છું કે જેમાં સ્પષ્ટપણે દેખાય કે દાહોદ કાંડનો આરોપી સંઘની એક વર્ગ શિબિરમાં ભાગ લેતો હોય. મનીષભાઈના હાથમાં બીજું પોસ્ટર છે જેમાં VHP, વિશ્વ હિન્દુ પરિષદ, આ દીકરી પણ કદાચ એ જ ધર્મની હશે એવું માનું છું. પણ દીકરી દીકરી હોય છે. કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય.
એ 6 વર્ષની દીકરીના માતા પિતા ઉપર શું વીતી રહ્યું હશે એ એમના માતા પિતા જ સમજી શકશે. આ બીજું એક ચિત્ર છે જેમાં સરકારના પૂર્વ મંત્રી જોડે બેઠા છે આરોપી, જેનું નામ છે ગોવિંદ નટ. આ આરોપી પોતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જોડે બેઠા છે, જેમની ઉપર પણ ભૂતકાળમાં આ પ્રકારની મહિલા વિરોધના ગુનાની ફરિયાદ નોંધાયેલી છે. એટલે સ્પષ્ટ આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં બહુ ફેર છે. જે સંસ્કારો એ બીજા લોકોને શીખવાડવા માંગે છે એ પહેલા પોતાના કાર્યકરોને શીખવાડે, પોતાની અંદર બેઠેલા લોકોને શીખવાડે, અને આ પ્રકારના જે ગુનેગારો, આ પ્રકારના લોકો એમની પાર્ટીમાં છે તેમના ઉપર કડક એક્શન લે.